brought to you by V-Guard. નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે. હું છું અક્ષય. બુલેટિનમાં સૌથી પહેલા વાત કરીશું શિક્ષણ જગતના એક એવા કાંડની કે જેણે સૌ કોઈને હચમચાવી દીધા છે. અને સવાલ એ ઊભો થાય છે કે શું 10 લાખમાં ગુજરાતમાં નીટ પાસ થાય છે? તો નીટની પરીક્ષામાં મોટી ગેરરીતિ સર્જાય તે પહેલા એક કૌભાંડનો પર્દાફાશ થયો. ગોધરાના સેન્ટરમાં 6 વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા પડાવીને પેપરમાં ચોરી કરાવવાની વિગતો કલેક્ટરને મળી અને ત્યારબાદ તપાસ ગોઠવાઈ અને આખું કાંડ બહાર આવ્યું. આ મામલે 3 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ અને સરકાર આરોપીઓને છોડવામાં નહીં આવે તેમ કહી રહી છે. તો કોંગ્રેસે સરકારી સિસ્ટમ પર આકરા પ્રહાર કર્યા. સવાલ એ છે કે રાજ્યમાં પરીક્ષામાં ગેરરીતિના કિસ્સાઓ કેમ વધી રહ્યા છે? રાજ્યમાં અનેકવાર સરકારી પરીક્ષાના પેપર ફૂટ્યા છે. અનેકવાર પરીક્ષાઓ તો રદ થઈ ગઈ છે. અને કદાચ આવું થવું હવે રાજ્યના યુવાઓ માટે નવાઈની વાત નથી રહી. પરંતુ સરકારી પરીક્ષાઓના પેપરમાં કૌભાંડ બાદ હવે એક નવું જ કૌભાંડ બહાર આવ્યું છે. અને આરોપને સાચા માનવામાં આવે તો હવે નીટની પરીક્ષામાં કૌભાંડ સર્જાયું છે. પરીક્ષામાં ચોરી કરાવવા લેવાયા લાખો રૂપિયા. જી હા, આ મામલે એક આરોપી ઝડપાયો અને 2 ફરાર છે. પંચમહાલ જિલ્લાના ગોધરામાં યોજાયેલી નીટની પરીક્ષામાં ગેરરીતિનો પર્દાફાશ થયો. ગત 5મી તારીખે યોજાયેલ નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવીને પાસ કરાવવાનો મામલો સામે આવ્યો છે. જી હા, આખા મામલે જિલ્લા કલેક્ટરની સજગતાથી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો. જેવો મામલો બહાર આવ્યો કે પ્રશાસને તાબડતોડ પગલાં લીધા અને જિલ્લા શિક્ષણ અધિકારીએ 3 શખ્સો સામે ફરિયાદ પણ નોંધાવી છે. જેમાંથી એક આરોપી ઝડપાઈ ચૂક્યો છે અને 2 આરોપીઓ હજી ફરાર છે. જો કે સારી વાત એ હતી કે ગેરરીતિ થાય તે પહેલા પ્રશાસન સતર્ક થઈ ગયું હતું. આ સેન્ટર ઉપર આપણે બાતમી મળી હતી કે કઈ ગેરરીતિ થવાની શક્યતાઓ છે. એ વસ્તુને ધ્યાનમાં રાખીને તાત્કાલિક જિલ્લા શિક્ષણ અધિકારીને સ્થળ ઉપર મોકલ્યા હતા. પોલીસની ટીમને પણ મોકલી હતી કે એ જે કોઈ પણ ગેરરીતિ થવાની શક્યતા હોય તો એને તાત્કાલિક અટકાવી શકાય. આ જ ક્રમમાં ત્યાં મારી ટીમ જે છે જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ ત્યાં સ્થળ ઉપર સતત હાજર રહી અને સાંજે એક્ઝામ પૂર્ણ થઈ ગયા એના પછી જ આ લોકો પરત આવ્યા છે. એટલે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ત્યાં થઈ નહોતી. પણ આપણે જે બાતમી મળી હતી એના આધારે તપાસ કરતા ત્યાં જે ફરજ ઉપર એક ટીચર હતો એના વ્હીકલમાંથી અમુક કેસ પણ મળી આવ્યા અને એના નિવેદનમાં પણ એ વસ્તુ જાહેર થઈ છે કે એ લોકો કઈ ગેરરીતિ કરવાની આ લોકોની તૈયારી હતી. સૌથી પહેલા આપણે સમજાવી દઈએ કે આખરે આખો મામલો શું છે. 5મી તારીખે નીટની પરીક્ષા યોજાઈ હતી. પરીક્ષા દરમિયાન ચોરીની અંગત માહિતી કલેક્ટરને મળી હતી. તપાસ હાથ ધરાતા મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું. કુલ 6 વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનો પ્લાન હતો અને વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા વસૂલાયા પણ હતા. આ કૌભાંડમાં 3 આરોપીઓના નામ સામે આવ્યા. મુખ્ય આરોપી તરીકે સ્કૂલના જ શિક્ષક તુષાર ભટ્ટ. વડોદરાની રોય ઓવરસીઝમાં માલિક છે તે પરશુરામ રોય. ગોધરાના આરીફ વોરા નામનો શખ્સ ત્રીજો આરોપી છે. વિદ્યાર્થીઓની પરીક્ષા બાદ આખા મામલાને કઈ રીતે અંજામ આપવાનો હતો તેની જાણકારી ડીઓએ પ્રેસને આપી હતી. સાંભળો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પરીક્ષા આયોજિત થયેલી હતી. આ પરીક્ષામાં સદર જે આરોપીઓ છે તેઓએ પરીક્ષામાં જુદા જુદા ઉમેદવારોને એમના જે કોલ ડિટેલ્સમાં જે હતું, ચેટમાં જે ડિટેલ્સ હતી, જે યાદીઓ હતી, એ ઉમેદવારોને OMRની અંદર પરીક્ષા પૂર્ણ થયા બાદ જ્યારે ઉમેદવારો ખાલી OMR છોડી દે છે ત્યારબાદ તેઓએ OMRમાં ટીક કરાવવા માટે આ જે ષડયંત્ર રચેલું હતું તેના એડવાન્સ પેટે લીધેલી રકમ હતી અને આ રકમને હાલ તપાસ અર્થે પોલીસ FRIમાં જમા કરેલી છે. આ મામલો બહાર આવતાની સાથે જ પોલીસે 3 શખ્સો સામે IPCની વિવિધ કલમો લગાવીને ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરતા પરશુરામ રોય નામના આરોપીની ધરપકડ કરી લેવાઈ છે, જ્યારે કે અન્ય 2 આરોપીઓની શોધખોળ ચાલુ છે. નીટની પરીક્ષામાં કેટલાક વિદ્યાર્થીઓને ગેરકાયદેસર રીતે આર્થિક લાભ મેળવી અને આ આરોપીઓએ પાસ કરવાનું એક કાવતરું રચેલી અને તેનો પર્દાફાશ થયેલો અને તે અંગે શિક્ષણ અધિકારી શ્રી નાઓએ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ બાબતે વિગતવારની ફરિયાદ આપેલ છે. હાલ આ ગુનાની તપાસ ચાલુ છે. જે શિક્ષક તુષાર ભટ્ટનું મુખ્ય આરોપી તરીકે નામ સામે આવ્યું છે તેમને શાળા દ્વારા તુરંત સસ્પેન્ડ કરી દેવાયા છે. જો કે શાળાના સંચાલકનું કહેવું છે કે નીટમાં ગેરરીતિની સંભાવનાઓ જ નથી. તેઓ કંઈક કરાવી શકે તે પહેલા તો આખી વાત સામે આવી ગઈ છે. નીટની પરીક્ષાની અંદર ગેરરીતિ થવાના કોઈ ચાન્સીસ જ નથી. છેલ્લા 8 વર્ષથી નીટની એક્ઝામ અહીંયા આગળ આપણે ત્યાં થઈ રહેલી છે. એ લોકોના સીસીટીવી કેમેરા આપ અહીંયા આગળ જોઈ શકો છો કે બહારથી બધા જ સીસીટીવી કેમેરા એ લોકોએ લગાવ્યા છે અને દરેક ક્લાસરૂમની અંદર 2 સીસીટીવી કેમેરા છે. વત્તા 10 દિવસ પહેલાથી આ લોકોની આખી સ્કૂલ સર્વેલન્સમાં હતી. એટલે અહીંયા આગળ કેમ્પસની અંદર કશું થવાની કોઈ શક્યતા રહેલી નથી. પરીક્ષા પછી તો કોઈ એવો ટાઈમ 5:20 પેપર પતે છે. 5:30 અહીંયા આગળ બધા કેમેરાની નીચે અહીંયા આગળ આવી જાય છે અને એનટીએના બધા જ માણસો વત્તા ડીઓ કચેરીમાંથી બધા માણસો અહીંયા આગળ બેઠેલા હોવા છતાંય અને ટોટલ 50 થી 60 જણની ટીમ હોય તો એવું કઈ રીતે શક્ય બને કે પાછળથી આ વસ્તુ થઈ શકે એ મને ખબર નથી પડતી. આખાય કાંડ બાદ રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાએ નિવેદન આપ્યું અને તેઓએ નિવેદન આપતા કહ્યું કે સરકાર આવી ઘટનામાં સખ્ત કાર્યવાહી કરશે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે કોઈ લોકોએ ચેડા કરવાનો પ્રયત્ન કર્યો છે તેમાંથી કોઈને પણ છોડવામાં નહીં આવે. ત્યારે ગોધરામાં જેને જવાબદારી જ હતી એ ડિરેક્ટર જ પણ આમાં 5 થી 6 વિદ્યાર્થીઓ સાથે એ પૂરતા સેન્ટર પૂરતો આખું કોઈ કૌભાંડ બહારનું છે કે એ સેન્ટર પૂરતો એમણે ચોરી કરાવવાનો પ્રયાસ કર્યો અને પૈસા લઈને કરાવવાનો પ્રયાસ કર્યો. આ જ સરકારની એજન્સીના ડેપ્યુટી કલેક્ટર વગરને આ કૌભાંડ ચોરી કરવાની જાણ થતાં તુરંત જ એના ઉપર એફઆઈઆર કરવામાં આવી છે અને આ જે ચોરી કરાવતા હતા તે સ્ટોપ કરાવ્યો છે જેથી કરીને પૂરા ભારતના સ્ટુડન્ટોને અન્યાય ન થાય. પણ સરકાર દ્વારા અમે ખૂબ જાગૃત છીએ. આવા કોઈ પણ બાબતની ચોરી કોઈ પણ સંડોવાયેલો છે કોઈને બક્ષવામાં નહીં આવે એ ચોક્કસની ખાતરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પરીક્ષામાં સેન્ટર ડેપ્યુટી અધિક્ષકની કારમાંથી 7 લાખ રૂપિયા પણ મળ્યા છે અને આખો મામલો બહાર આવતાની સાથે કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા અને કૌભાંડીઓને સજા કરવાની માંગ કરી હતી. ગોધરાની અંદર નીટની પરીક્ષામાં ચોરી કરવાનું કૌભાંડ અંગે શિક્ષણ રાજ્યમંત્રી એવી વાત કરે છે કે અમે કડકમાં કડક પગલાં લેશું. પણ ભૂતકાળમાં આપણે જોયું છે કે દરેક વખતે પેપર લીક થાય, પેપર ફૂટે, ગોલમાલ આવે એટલે કે સમયબંધીને છોડીશું નહીં. પણ સમયબંધીને ન પકડવાના કારણે આવા શિક્ષણ જગતને લૂણો લગાડતા, કલંક લગાડતા માફિયાઓ બેફામ બનીને લાખો વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ચેડા કરી રહ્યા છે, રમત કરી રહ્યા. તેવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ તરીકે અને રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં છેલ્લા 25-30 વર્ષથી સંયુક્ત રીતે સંકળાયેલો છું, સીધો સંકળાયેલો છું, ત્યારે હું સરકાર સમક્ષ માંગ કરું છું કે સરકાર દાખલો બેસે તેવી આવા કૌભાંડીઓને સજા કરે. આ તરફ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. યુવરાજસિંહ જાડેજાએ સ્પષ્ટ કહ્યું કે અગાઉ પણ પેપર લીક થયા હતા અને એ જ સિલસિલો હજુ પણ રાજ્યમાં યથાવત જોવા મળી રહ્યો છે. સરકારે આખા મામલે યોગ્ય કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે. જે વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ થઈ છે એની ઉપર કડક કાર્યવાહી થવી ખૂબ જરૂરી છે. નવો પેપર લીકેજનો કાયદો એ અમલમાં આવી ગયો છે તો એ પેપર લીકેજનો કાયદો આ નીટની પરીક્ષામાં પણ એપ્લાય થવો જોઈએ અને તાત્કાલિક ધોરણે એનટીએ એટલે કે જે પરીક્ષા લેનારી જે એજન્સી છે એને પણ આમાં ઝડપથી સંજ્ઞાન લઈ હવે આ પરીક્ષા કન્ટિન્યુ રાખવામાં આવે છે કે આ પરીક્ષા રદ રાખવામાં આવે છે એમાં ઉપર પણ ઝડપથી એને પોતાનો નિર્ણય નાખવો પડશે. આ મામલો જેટલો દેખાય છે તેનાથી વધુ ગંભીર છે, કારણ કે મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે નીટને સૌથી મહત્વની પરીક્ષા માનવામાં આવે છે. જો આવી પરીક્ષામાં જ આ પ્રકારનો ગંભીર પ્રશ્ન ઊભો થાય તો પછી યોગ્ય અને કડક કાર્યવાહી ખૂબ જ જરૂરી છે અને માત્ર કાગળ પર નહીં પરંતુ ઉદાહરણરૂપી કાર્યવાહી, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ ભવિષ્યમાં આ પ્રકારનો ગુનો કરવાનું ક્યારેય વિચારે નહીં. જોવું રહ્યું કે આગળ કાર્યવાહીના ભાગરૂપે શું થાય છે અને કયા નવા ખુલાસાઓ સામે આવી છે. નિકુંજ પટેલ,
TV9 ગોધરા. Brought to you by V-Guard.